ચાલો નમસ્કાર મિત્રો, તો ફરીથી એક નવી ભરતીની માહિતી સાથે આપણે મળી રહ્યા છીએ. તે પહેલાં વાતની શરૂઆત કરીએ તે પહેલાં જે લોકોને પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી લો મિત્રો. PDF ફોર્મેટનું દરેક પ્રકારનું મટીરિયલ ત્યાંથી મળી રહેશે. તો મિત્રો, SBI દ્વારા ક્લાર્કની વેકેન્સીની જાહેરાત કરવામાં આવી છે. કેટલી છે, કયા કયા સ્ટેટની અંદર છે, કોણ કોણ એલિજિબલ છે મિત્રો, ક્યારથી ફોર્મ શરૂ થાય છે, લાસ્ટ ડેટ કઈ છે, બધી જ માહિતી મિત્રો આપણે ડિટેલમાં મેળવીશું. બરોબર, વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહો અને જે લોકોને પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. અવારનવાર આવતી નવી ભરતીઓ વિશે માહિતી લઈને હું આવતો રહીશ. તો મિત્રો, SBIની પણ અવારનવાર જગ્યાઓ બારી પડતી હોય છે. બરોબર છે, તો આ વખતે પણ બારી પડી છે. એમાં વાત કરીએ મિત્રો તો ક્લાર્કની વેકેન્સી છે. બરોબર, જેની ફોર્મ ભરવાની તારીખની વાત કરીએ તો 17 ડિસેમ્બર 2024 મિત્રો સ્ટાર્ટ થઈ ચૂક્યું છે અને 7 જાન્યુઆરી 2025 સુધી, 17 ડિસેમ્બરથી 7 જાન્યુઆરી સુધી મિત્રો તમે ફોર્મ ભરી શકશો. બરોબર છે, ત્યારબાદ મિત્રો તારીખ પૂરી થઈ જશે. બરોબર, અને આમાં પેમેન્ટ પણ કરવાનું છે, એટલે બંને વસ્તુ સાથે જ કરી લેવું. મિત્રો વાત કરીએ તો એક્ઝામની વાત કરીએ તો મિત્રો પ્રી એક્ઝામ જે છે ફેબ્રુઆરી 2025ની અંદર આવી શકે છે અને મેઇન્સ જે છે એ એપ્રિલ અથવા માર્ચ અથવા એપ્રિલની વાત કરીએ 2025ની અંદર, એના 1 મહિના 2 મહિનામાં આવી શકે. 2 ફેઝની અંદર પ્રી અને મેઇન્સ 2 એક્ઝામ લેવાશે મિત્રો. એના સેન્ટર પણ આપેલા છે જે આપણે આગળ માહિતી મેળવીએ. તો મિત્રો સૌથી પહેલા વાત કરીએ તો આપણે ગુજરાતની જ ખાલી જાણવાની છે મિત્રો. બરોબર, ટોટલ જેટલી પણ વેકેન્સી છે એમાંથી ગુજરાતમાં કેટલી છે. તો મિત્રો અહીંયા જેટલી પણ વેકેન્સી છે એમાં ગુજરાતમાં સૌથી વધારે છે. બરોબર, કુલ અહીંયા જોઈએ તો 13,735 વેકેન્સી છે. કેટલી છે મિત્રો? 13,735. એમાંથી માત્ર ગુજરાતની મિત્રો આપણે વાત કરીએ ને તો 1000 વેકેન્સી ગુજરાતની છે. કેટેગરી વાઇઝ મિત્રો એકવાર ચેક કરીએ તો SC માટે 75 વેકેન્સી છે, ST માટે 160 વેકેન્સી છે, OBC માટે 289 છે, EWS માટે 107 છે અને જનરલ માટે 442 વેકેન્સી છે મિત્રો. બરોબર, 1073 વેકેન્સી મિત્રો કુલ ગુજરાતની અંદર છે. એમનું એક્ઝામનું સેન્ટર જે છે એ ગુજરાતના સિટીમાં જ આવશે. પેપરની લેંગ્વેજ જે છે મિત્રો એ પણ ગુજરાતીમાં પણ હશે. ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ ત્રણેય લેંગ્વેજની અંદર એમનું પેપર હશે. તો બહુ એટલે બહુ સારી ને મોટી વેકેન્સી છે મિત્રો. જે લોકોને પણ એપ્લાય કરવાનું બાકી છે તે કરી દેજો. સેલેરી પે સ્કેલ પણ મિત્રો ખૂબ જ સારો છે. બરોબર, ચાલો ફરીથી એકવાર મિત્રો 17 ડિસેમ્બરથી સ્ટાર્ટ થઈ ચૂક્યું છે ફોર્મ ભરવાનું. 7 જાન્યુઆરી સુધી ફોર્મ ભરાશે. પ્રી એક્ઝામ ફેબ્રુઆરી 2025માં, મેઇન્સ જે છે માર્ચ અથવા એપ્રિલની અંદર આવશે. બરોબર છે, ગુજરાતની અંદર કુલ 1073 વેકેન્સી છે, જેમાંથી જનરલની 442, EWSની 107, OBCની 289, SCની 75 ને STની 160 છે. તો મિત્રો આગળ જોઈએ તો એમાં મિત્રો એજ્યુકેશનલ ક્વોલિફિકેશન અને બીજા ક્રાઇટેરિયાની વાત કરીએ મિત્રો, એ જ ઉંમરનું જે કાંઈ જે છે મિત્રો તમે નોટિફિકેશન જે છે હું PDF જે છે ગ્રુપમાં શેર કરી દઈશ, ત્યાંથી જોઈ લેજો. છતાં પણ SC STને 5 વર્ષનું એજ રિલેક્સેશન મળશે. બરોબર, ત્યારબાદ OBCને 3 વર્ષ, જનરલ ને EWS બરોબર છે, એમાં પણ બધાને જે PW જે છે તેમને 10, 15 ને 13 વર્ષનું મળશે. બધાને અલગ અલગ છે, એ મિત્રો તમે તમારી રીતે જોઈ લેજો. બરોબર, PDFમાંથી. હવે મિત્રો એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની વાત કરીએ મિત્રો તો અહીંયા કોઈ પણ ગ્રેજ્યુએટ જે છે, કોઈ પણ સ્નાતક ડિગ્રી ધરાવતા હોય તે એપ્લાય કરી શકે. તમે માત્ર ગ્રેજ્યુએશન કરેલું છે, સાયન્સમાંથી કરેલું છે, આર્ટ્સમાંથી કરેલું છે, કોમર્સમાંથી કરેલું છે, બરોબર, કોઈ પણ જગ્યાએથી તમે ગ્રેજ્યુએટ કરેલું છે તો મિત્રો તમે અહીંયા એપ્લાય કરી શકશો. બરોબર છે, અને જે લોકોને TY રનિંગ ચાલુ છે, બરોબર, TY રનિંગ ચાલુ છે, જેને ગ્રેજ્યુએશન હજી પૂરું નથી થયું, તે લોકો પણ અહીંયા એપ્લાય કરી શકે છે મિત્રો. બરોબર, ખાસ ધ્યાનમાં ને નોંધ લેવા જેવી બાબત, ગ્રેજ્યુએટ માત્ર જે હશે તે તો ભરી શકશે, પરંતુ જેમને હજી પૂરું નથી થયું ને લાસ્ટ યર છેલ્લું વર્ષ રનિંગ ચાલે છે મિત્રો, તે લોકો પણ અહીંયા એપ્લાય કરી શકશે. બરોબર મિત્રો, ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો તો અહીંયા ઉંમર જે છે મિત્રો
20થી ઓછી ના હોવી જોઈએ, 28થી વધારે ના હોવી જોઈએ, બરોબર. જે લોકો 2 એપ્રિલ 1996 પછી મિત્રો જેમનો જન્મ છે, બરોબર, તે લોકો એપ્લાય કરી શકે છે, બરોબર છે. અને 1 એપ્રિલ 2004 સુધીમાં જન્મ હોવો જોઈએ, એટલા વર્ષની વચ્ચે જન્મ હોય તે લોકો એપ્લાય કરી શકે. એટલે 20 થી 28 વર્ષ સુધીના લોકો આમાં એપ્લાય કરી શકે છે, બરોબર. ચાલો, ત્યારબાદ મિત્રો આગળ વધીએ તો બીજી માહિતી મેળવીએ તો એક્ઝામની પેટર્નથી લઈને બીજી બધી વસ્તુમાં જોઈએ મિત્રો, ફિઝિકલી ડિસેબિલિટીની એ બધું આપણે નથી જોતા, પરંતુ હવે એક્ઝામ જે છે આપણી કઈ લેંગ્વેજમાં હશે, બરોબર. તો ગુજરાતની અંદર મિત્રો ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી 3 લેંગ્વેજ હશે કે જેમાં તમે એક્ઝામ આપી શકશો, બરોબર છે. ચાલો, હવે ફેઝ 1 ની અંદર પ્રી જે છે, બરોબર, એનો સિલેબસ મિત્રો ડિસ્કસ કરીએ તો સૌથી પહેલા ઇંગ્લિશ જે છે, બરોબર, ઇંગ્લિશ જે છે તે હશે 30 માર્કનું, 30 પ્રશ્ન હશે અને 20 મિનિટ મળશે, બરોબર. ત્યારબાદ ન્યુમેરિકલ એબિલિટી જે છે તે 35 માર્કનું હશે, 35 પ્રશ્નો હશે અને 20 મિનિટ મળશે. રીઝનિંગ એબિલિટી જે છે તે પણ 35 માર્ક્સનું હશે, 35 પ્રશ્નો હશે અને 20 મિનિટ મળશે, બરોબર. માત્ર ઇંગ્લિશ જે છે તે ઇંગ્લિશમાં છે, બાકી બંને ગુજરાતી અને હિન્દી પણ મળી રહેશે, બરોબર મિત્રો. ચાલો, આ વસ્તુ પ્રીની અંદર હતું. હવે મેન્સની અંદર વાત કરીએ તો જનરલ અને ફાઇનાન્શિયલ અવેરનેસ જે છે, બરોબર, તે 50 માર્ક્સનું હશે, 50 પ્રશ્નો હશે અને 35 મિનિટ મળશે. જનરલ ઇંગ્લિશ જે છે 40 માર્ક્સનું હશે, 40 પ્રશ્નો હશે અને 35 મિનિટ મળશે. ત્યારબાદ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ જે છે મિત્રો એ પણ 50નું છે, 50 પ્રશ્નો હશે અને 45 મિનિટ મળશે. અને એ સિવાય મિત્રો રીઝનિંગ એબિલિટી અને કોમ્પ્યુટર એપ્ટિટ્યૂડ જે છે તે 60 માર્ક્સનું હશે, પ્રશ્નો 50 હશે અને 45 મિનિટ હશે, બરોબર મિત્રો. તો પ્રીની વાત કરીએ મિત્રો તો 100 પ્રશ્નો હશે, બરોબર, 100 માર્ક્સ હશે ને 1 કલાક હશે. અને મેન્સમાં વાત કરીએ મિત્રો તો 190 પ્રશ્ન હશે, 200 માર્ક્સ હશે અને 2 કલાક ને 40 મિનિટનો તમને સમય મળશે. મિત્રો ખૂબ સારી તક છે મિત્રો, ફોર્મ ભરવાનું ચૂકતા નહીં, ફોર્મ ભરી દેજો, બરોબર છે. આના જેવી દરેક વખતે SBIમાં આવતી નથી ને આ બહુ સારી વેકેન્સી છે ને બધા ગ્રેજ્યુએટ ભરી શકે છે. હવે મિત્રો પે સ્કેલની વાત કરીએ, બરોબર. તો કુલ બેઝિક પે જે છે, બરોબર, તેની વાત કરીએ તો 24,000 રૂપિયા બેઝિક પે આવી જાય, પ્લસમાં જે છે બીજું ઇન્ક્રીમેન્ટ ને બધું થઈને 26,730 રૂપિયા જે છે પે સ્કેલ છે, બેઝિક પે સ્કેલ છે, બરોબર. ત્યાંથી તમારી સેલેરી સ્ટાર્ટ થશે. અને પછી મિત્રો જોઈએ તો વધારો જે છે એ દરેક વખતે લાગતો રહેશે, એમાં ફિક્સેશન આવતું નથી ગુજરાત સરકારની જેમ, બરોબર મિત્રો. મિત્રો ફોર્મ જે એપ્લિકેશનની જે ફી છે ફોર્મ ભરતી વખતે તમારે ભરવાની છે, તેમાં જોઈએ તો જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસની જે કેટેગરી છે તે લોકોએ 750 રૂપિયા ચાર્જ આપવાનો છે, બરોબર છે. અને બાકી એ સિવાયની કોઈ પણ કેટેગરીએ જે છે ચાર્જ આપવાનો થશે નહીં. તો મિત્રો એપ્લાય કઈ રીતે કરશો મિત્રો, તો આ જે તમે જોઈ શકો છો લિંક છે ત્યાંથી તમે કરી શકો છો. bank.sbi વેબ કેરિયર્સ કરંટ અને ઓપનિંગ, આ મિત્રો જે છે લિંક જે છે તમને PDF ની અંદર મળી રહેશે, ટેલિગ્રામમાં હું તમને આપી દઈશ PDF, બરોબર છે. ચાલો મિત્રો, તો આ હતી સંપૂર્ણ માહિતી મિત્રો, જે કંઈ આપણે જાણવા જેવું હતું તે બધું જ મેં તમને કહી દીધું. છતાં હજી એક મિત્રો સેન્ટર ગુજરાતની અંદર કઈ કઈ જગ્યા આવશે તેના પર નજર કરીએ તો ગુજરાતની અંદર અહેમદાબાદ, ગાંધીનગરમાં સેન્ટર હશે, એ સિવાય આણંદમાં હશે, જામનગરમાં હશે, મહેસાણામાં છે, રાજકોટમાં છે, સુરત હશે અને વડોદરા. એટલે મોટા ભાગના જે મોટા મોટા સિટી છે તે કવર થઈ જશે, ત્યાં એક્ઝામના સેન્ટર હશે. તો મિત્રો આ રીતની આખી એક્ઝામની પેટર્ન હશે. તો ફોર્મ ભરવાનું ચૂકતા નહીં મિત્રો, આપણે છેલ્લી તારીખની રાહે રહેવાનું નથી. સૌ કોઈ જલ્દીથી ફોર્મ ભરી દો અને જલ્દીથી પ્રિપરેશન સ્ટાર્ટ કરી દો, બરોબર છે મિત્રો. બાકીની ડિટેલ માહિતી જે છે તે તમને PDF-માંથી મળી રહેશે, જે ટેલિગ્રામની અંદર મૂકીશ મિત્રો, બરોબર. ટેલિગ્રામની ચેનલની લિંક જે છે મિત્રો હું તમને ઓલરેડી બાયોમાં મૂકી ચૂક્યો છું, બરોબર છે. પોસ્ટની અંદર પણ મૂક્યો છું, છતાં ના મળે તો કમેન્ટ કરજો, ત્યાંથી પણ હું તમને પ્રોવાઈડ કરી દઈશ. તો મિત્રો આજ માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.